નમસ્તે બાળ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બાળ મિત્રો? આજે આપણે ધોરણ 8 માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 17 ન્યાય તંત્ર. બાળ મિત્રો, તમને એટલું મને કહેશો કે ન્યાય તંત્ર એટલે શું? સાદી સરળ અને તમારી ભાષામાં બોલજો. ન્યાય તંત્ર એટલે તો બાળ મિત્રો, કોઈ પણ વ્યક્તિને કોઈ ગુનો કર્યો હોય અથવા એ ગુના પર એને સજા આપવામાં આવી હોય અથવા તો એ બે ગુના હોય અથવા એને ગુનો ન કર્યો હોય છતાંય એની ફરિયાદ નોંધાઈ હોય તો એના માટે અદાલતમાં જે ન્યાય આપવામાં આવે છે તો આખું એનું એક તંત્ર હોય છે, એને ન્યાય તંત્ર કહેવાય. બાળ મિત્રો, આજે આપણે ન્યાયતંત્રનું માળખું, એમાં તાબાની અદાલતો, તાલુકા અદાલત, જિલ્લા અદાલત અને જિલ્લા અદાલતની સત્તા શું છે અને એના કાર્યો શું છે, વડી અદાલત એની સત્તા અને કાર્યો, એના વિશે આપણે થોડીક વધારે માહિતી જોઈશું. એ પહેલા આ એક ન્યાયતંત્રનું માળખું છે. બધા તાલુકાઓમાં એક તાલુકા અદાલત હોય, જિલ્લાઓમાં જિલ્લા અદાલત હોય, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત, બે એ મોટી અદાલત હોય. અમદાવાદ અને દિલ્હીમાં આ બે અદાલત આવેલી છે. તો બાળ મિત્રો, તમારી એસએસની એક ટેક્સ્ટ બુક કરજો. એમાં 17મો પાઠ આપેલો છે ન્યાયતંત્ર, પાન નંબર 118 પર. ભારત એક લોકશાહી દેશ છે. કેવો છે? લોકશાહી. ભારત એક લોકશાહી દેશ છે. દેશનો વહીવટ યોગ્ય રીતે ચાલે તે માટે ચોક્કસ સિદ્ધાંતો, આદર્શોના આધારે કાયદાઓ બનાવે છે અને એ કાયદાનો ભંગ કરે ત્યારે ગુનો બને છે. કદાચ કોઈ કાયદા હોય અથવા એ કાયદા ના માનતો હોય કોઈ વ્યક્તિ, એ કાયદાનો ભંગ કરે અથવા બીજા બધાને ઉશ્કેરે તો એના માટે એને ગુનો કર્યો હોય એવું કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ ગુનો કરે ત્યારે એ અન્યનો હક છીનવાય. આવા સમયે ન્યાયની જરૂર પડે છે અને આ ન્યાયનું કાર્ય કોણ કરે? તો ફક્ત ને ફક્ત ન્યાયતંત્ર જ કરે. તો ન્યાયતંત્ર છે એવું સરસ સ્થાન ધરાવે છે, એટલું આગળ પડતું સ્થાન ધરાવે છે કે જે લોકોને ન્યાયની જરૂર છે એ લોકોને ન્યાય આપવા માટે ન્યાયતંત્ર અવેલેબલ એટલે સક્ષમ છે. હવે આપણે આખું ન્યાયતંત્રનું માળખું કેવી રીતે છે તો કદાચ જો કોઈ કાયદાનો ભંગ કરે, કોઈ કાયદો બનાવ્યો હોય, કોઈ નિયમ બનાવ્યો હોય તો એ કાયદાનો ભંગ કરે તો એને ગુનો કહેવાય. હવે આપણા દેશમાં દીવાની અને ફોજદારી એમ બે દાવા અંગે ન્યાય આપવામાં. દેશમાં દીવાની અને ફોજદારી એ બે પ્રકારના દાવા છે. તો એ દાવા દ્વારા ન્યાય આપવામાં આવે. તો મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાને દીવાની દાવા કહેવામાં આવે છે. તો અહીંયા મેં તમને કહ્યું બે દાવા છે. તો દેશમાં દીવાની દાવા હોય તો ક્યારે હોય? તો કોઈનું મકાન હોય, જમીન હોય, અન્ય સંપત્તિ હોય, કોઈ પોતાની મિલકત હોય, એનો હક અંગે કોઈ પણ કાર્યવાહી કે કોઈ પણ દાવા હોય એને દીવાની દાવા કહેવામાં આવતી હોય છે. જ્યારે ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરે દાવાઓને ફોજદારી દાવાઓ કહેવાય છે. એટલે ફોજદારી દાવાઓ એટલે શું કે કોઈ જગ્યાએ એવા કેસ આવતા હોય, કેવા કે ચોરી થઈ હોય, લૂંટફાટ થઈ હોય, ખૂન ખરાબા થઈ હોય, કઈ જગ્યાએ મારામારી થઈ હોય તો આવા બધામાં ફોજદારી દાવા હોય એને ફોજદારી દાવા કહેવામાં આવે છે. એટલે આ બે દાવા યાદ રાખજો. દેશમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારના દાવાઓ હોય છે. દેશના નાગરિકને ન્યાય આપવા માટે એક તો તાલુકા અદાલતો, જિલ્લા અદાલતો
વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. આ 4 અદાલતોની ન્યાય આપવા માટે સ્થાપના કરવામાં આવી છે. ભારત સંઘ રાજ્યમાં સમગ્ર દેશમાં સળંગ એકસૂત્રી ન્યાય મળે એટલે કે સીધો, સરળ, તટસ્થ, સાચો ન્યાય મળવાની એક પદ્ધતિ છે. ભારતના ન્યાયતંત્રની ટોચ પર સૌથી ટોચ પર સર્વોચ્ચ અદાલત આવેલી છે. હવે આ અદાલતો તો ભારતનું જે ન્યાયતંત્ર છે એની ટોચ પર સૌથી આગળ સર્વોચ્ચ અદાલત છે એ છે. હવે જોઈએ પહેલામાં પહેલા કે સર્વોચ્ચ અદાલત એટલે કે તાબાની. તો તાબાની અદાલતોમાં સર્વોચ્ચ અદાલતના તાબાની જેમ વડી અદાલત હોય છે તે રાજ્યની વડી અદાલતના તાબામાં જિલ્લા અને તાલુકા અદાલત હોય છે. એટલે વડી અદાલતના તાબામાં આ જિલ્લા અને તાલુકા આ 2 અદાલતો હોય છે. બીજું જોઈએ તાલુકા અદાલત. તાલુકા મથકમાં આવેલી અદાલતોને તાલુકા અદાલત પણ કહે છે. દીવાની સિવિલ એટલે કે દીવાની એટલે સિવિલ મામલા સાથે સૌથી નીચલી કોર્ટ સિવિલ જજ કોર્ટ કહેવામાં આવે છે. સિવિલ જજ કોર્ટ હોય છે એમાં 25 લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનવાણી કરે છે અને એ હાથ ધરે છે. ફોજદારી મામલાઓની સૌથી નીચલી અદાલત જે ન્યાયિક જ્યુડિશિયલ અદાલત એ મેજિસ્ટ્રેટની છે. ન્યાયિક મેજિસ્ટ્રેટ ઓફિસરો અથવા તો કે જે ફોજદારીઓ હોય એ કેસોની સુનવાણી કરતા હોય છે કે એ કેસ એમણે હાથ લીધો હોય છે. તેમનામાં 3 વર્ષ સુધીની કેદની અને 10,000 સુધીની દંડની સજા. એમાં શું થાય કે 3 વર્ષ સુધી કેદ અથવા અને બીજી કેદે આપવી પડે અને બીજી દંડ પણ આપવો પડે. તો 10,000 સુધીનો દંડ સજા કરવાની સત્તા હોય છે. તેમના દ્વારા આપેલ ચુકાદા પર જિલ્લા અદાલતમાં અપીલ કરી શકાતી હોય છે. હવે આવે છે જિલ્લા અદાલત. તો દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલત તો હોય જ. સમગ્ર દેશમાં તાબાની અથવા નીચલી અદાલતનું સંસ્થાકીય માળખું તેમજ કાર્યો નજીવી તફાવતથી એક સરખા હોય છે. બધી જગ્યાએ નિયમો એક સરખા હોય છે. તાબાની અદાલતો સંબંધિત વડી અદાલતના નિરીક્ષણ હેઠળ કામગીરી કરે છે. દરેક જિલ્લાના ઉચ્ચતમ અદાલત જિલ્લાની એટલે કે સેશન્સ જજની જિલ્લાના વરિષ્ઠ જે ફોજદારી હોય સૌથી મોટા ફોજદારી એ અદાલત છે જે સિવિલ નાગરિક અધિકાર ક્ષેત્રે મુખ્ય અદાલત તરીકે ઓળખાય છે. તેને સેશન્સનો પણ દરજ્જો આપવામાં આવેલો છે. પણ જિલ્લા ન્યાયાધીશ નિમણૂક વડી અદાલત સાથે એક ચર્ચા વિચારણા કરી રાજ્યપાલને કરે છે. એટલે એ બંને જે ચર્ચા વિચારણા કરે એ રાજ્યપાલ સાથે કરે છે. હવે જિલ્લા અદાલતની કેટલીક સત્તાઓ હોય છે અને એના કેટલાક કાર્યો હોય છે. તો કઈ સત્તા? તો તાલુકા અને જિલ્લા અદાલતોમાં આરોપી અને ફરિયાદીને હાજર રાખવામાં આવે. તાલુકો અને જિલ્લા આ 2 અદાલતો હોય ને એમાં જેણે ગુનો કર્યો છે એ પણ અને જેણે સામે ફરિયાદ નોંધાવી છે એ પણ એ બંનેને હાજર રાખવામાં આવે છે. તેઓ પોતાના વકીલ દ્વારા પોતાના પક્ષ ન્યાયાધીશ સમક્ષ રજૂ કરે છે. બંને જે હોય છે આરોપી અને ફરિયાદ પોતાનો વકીલ રોકે છે અને એ વકીલો બંને પક્ષ કરે છે એટલે કે પોતાનો પક્ષપાત કરે છે, એકબીજા સાથે વાત કરે છે. વકીલ દ્વારા પોતાનો પક્ષ ન્યાયાધીશ એટલે કે જે જજ હોય છે એમની સમક્ષ રાખે છે. આરોપી અને ફરિયાદીનો વિવાદ સાંભળ્યા પછી ન્યાયાધીશ હોય છે એ ચુકાદો આપે છે. હવે બંનેની બાજુની વાત સાંભળે, આરોપીની પણ સાંભળે અને ફરિયાદીની સાંભળે. એ બંનેની વાત સાંભળ્યા પછી જે ન્યાયાધીશ છે એ ચુકાદો આપતા હોય છે.
જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવતી હોય છે. તે સમયે ફાંસીની, જન્મ ટીપણી કે 10 વર્ષ સુધી કેદની સજા ફરમાવી શકે. ફાંસીની તો આપે, જન્મ ટીપ એટલે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી જે નક્કી કરેલી રકમ હોય તે, અથવા તો 10 વર્ષ સુધી તે કેદની સજા ફરમાવી શકતા હોય છે. મેટ્રો શહેર એટલે કે મહાનગરો, મોટા શહેરોમાં સિટી સિવિલ અને સેશન્સ કોર્ટો તેમજ મજૂરના વિવાદો માટે મજૂર અદાલતો પણ હોય છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ 7 વર્ષ કે તેથી વધુ વર્ષની સજા અમર્યાદિત એટલે કે ક્યારે એ રકમ કે એટલે કે અમર્યાદિત ગમે તેટલી રકમનો દંડ કરવાની સત્તા આ મેજિસ્ટ્રેટ ધરાવતી હોય છે કે દંડની રકમ કે નહીં, મર્યાદિત ન હોય. આવા તાબાની અદાલત ચુકાદા સામે વડી અદાલત સાથે અપીલ કરી શકાય છે. હવે નીચે કેટલુંક તમને જાણવા આપ્યું છે કે કોર્ટનો એક શબ્દ વપરાય છે કોર્ટમાં, બાર અને બેન્ચ. જેમાં બાર છે એ એડવોકેટ એટલે કે વકીલ અને બેન્ચ એટલે કે જે ખુરશી પર જજ. તમે કોઈ સિરિયલમાં, ટીવીમાં, પિક્ચરમાં કે અદાલત જોઈ હશે તો સામે વકીલ સામે બે દલીલ કરતા હોય છે તો વકીલ એડવોકેટ હોય એને બાર કહેવાય અને સામે ઉપર ખુરશી પર બેઠા હોય જજ એ બેન્ચ કહેવાય. તો એડવોકેટ જે કાઉન્સિલિંગ હોય તે બાર કહેવામાં આવે અને બાર કાઉન્સિલિંગ એડવોકેટ પર નજર રાખતા હોય છે. એડવોકેટને કોર્ટની કાર્યવાહી રજૂ કરવા માટે વકીલાત માટે પ્રમાણપત્ર આપવામાં આવે કે પોતે વકીલ છે એનું પ્રમાણપત્ર આપે. અને જો એડવોકેટ ખોટું કામ કરે તો એની ફરિયાદ બાર કાઉન્સિલર છે એમાં કરવામાં આવે છે. કાઉન્સિલર એ એડવોકેટ પર કાર્યવાહી કરતો હોય છે. મોટી ભૂલ કરવા પર એડવોકેટની સનદ પર રદ થઈ શકે છે. એક સાથે કામ કરવાવાળા જજોને બેચ કહેવામાં આવતું હોય છે. તો આવી રીતે કોર્ટમાં બેચ અને બાર એ બે શબ્દ વાપરવામાં આવે છે. હવે વડી અદાલત. વડી અદાલત છે એ ક્યાં આવેલી છે તો બધી જગ્યાએ આ રાજ્યમાં ગુજરાતમાં વડી અદાલતના તો ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં. યાદ રાખજો વડી અદાલત ક્યાં આવી? અમદાવાદમાં. ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં. એ પરીક્ષામાં પણ પૂછાઈ શકે, ખાલી જગ્યા, જોડકા બધા. દેશની બધી જ વડી અદાલતના ક્ષેત્રાધિકાર નિશ્ચિત કરવામાં આવ્યા છે. બધી જ વડી અદાલતોનું મહત્વ ન્યાયતંત્ર સમાન છે. વડી અદાલતો તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી એક કડી છે. કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલતને જે સ્થાને તેમને મોભોદરા એટલે કે જે ઉચ્ચ સ્થાન છે, ઉપરનું સ્થાન છે તે સ્થાન પર રાજ્ય કક્ષાએ વડી અદાલત ધરાવતું હોય છે એટલે કે મોટું રાજ્ય હોય ત્યાં વડી અદાલત જે તે રાજ્યના વિસ્તારમાં સર્વોપરી છે. કાયદાઓનું અર્થઘટન કરી ન્યાય આપવાનું કાર્ય કોણ કરે તો કે વડી અદાલત કરતી હોય છે. સામાન્ય રીતે દરેક રાજ્યમાં વડી અદાલત હોય છે. રાજ્ય પ્રમાણે વડી અદાલત હોય છે, પરંતુ 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત હોય છે. પરંતુ 2 કે તેથી વધુ અથવા તો મોટા રાજ્યોમાં વડી અદાલત હોય, નાના રાજ્યોમાં 2 કે તેથી વધુ રાજ્યો હોય તો એ બધાની કોઈ પણ એક વડી અદાલત હોય છે. ઉદાહરણ તરીકે પૂર્વમાં કેટલાક રાજ્યો માટે એક જ વડી અદાલત છે. વડી અદાલતની રચના અને બંધારણ અનુસાર એક મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિ વખતો વખત જેટલા ન્યાયાધીશોની નિમણૂક કરે
તેટલા ન્યાયાધીશોની વડી અદાલત બનશે. જેટલા ન્યાયાધીશની એ લોકો ત્યાંની નિમણૂક કરે એટલે એ લોકોને બોલાવી નિમણૂક કરે ત્યાં આગળ વડી અદાલત બનાવે. વડી અદાલતની મુખ્ય ન્યાયાધીશ નિમણૂક સર્વોચ્ચ રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તેમજ એના સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે એક મંત્રણા ચર્ચા વિચારણા કરે છે. અન્ય ન્યાયાધીશો નિમણૂક સંબંધિત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે એ મંત્રણા કરી વડી અદાલતના ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી. કેમ? તો કે ઘણી જગ્યાએ મોટી હોય તો માણસો કે લોકોની વધુ જરૂર પડે, અમુક જગ્યાએ નાની હોય તો માણસોની ના. તો એવા સંજોગોમાં એ સંખ્યા છે એ સરખી હોતી નથી. બાળ મિત્રો, તમારી બુકમાં ગુજરાતની જે વડી અદાલત અમદાવાદમાં આવેલી છે એનો એક ફોટો સરસ મજાનો આપ્યો છે જે આપણે અત્યારે બુકમાં જોઈ શકીએ છીએ. વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલી વ્યક્તિ પોતાનો જે હોદ્દો ધારણ કરે તે અગાઉ રાજ્યના રાજ્યપાલ અથવા તો તેમને આ સંબંધમાં નિમેલ વ્યક્તિ સમક્ષ હોદ્દો અને ગુપ્તતાના શપથ કે પ્રતિજ્ઞા લઈને તેના પર સહી કરે છે. કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાનો હોદ્દો સ્વીકારતી હોય તો એના માટે એક શપથ લે, પ્રતિજ્ઞા લે, એવું કે હું પૂરી નિષ્ઠાથી, ઈમાનદારીથી, પ્રામાણિકતાથી હું મારી જે કાર્ય છે હું નિભાવીશ, એમાં ક્યારેય હું ખોટું નહીં કરું એવા શપથ લે, પ્રતિજ્ઞા લે છે અને એ ફોર્મ પર, અરજી પર એ સહી કરે છે. વડી અદાલતના વ્યવહારમાં અંગ્રેજી ભાષા ચાલે. જે વડી અદાલત છે ત્યાં આગળ બધા જ અંગ્રેજીમાં વ્યવહાર, અંગ્રેજીમાં જ ભાષા બોલે, અંગ્રેજીમાં જ વાતો કરતા હોય છે. વડી અદાલતમાં આરોપી અને ફરિયાદીને હાજર રહેવાની જરૂર હોતી નહીં. હવે વડી અદાલતમાં શું થાય કે જેણે ફરિયાદ કરી છે આરોપી પર, તો આરોપી અને ફરિયાદી એ બંનેને એ અદાલતમાં હાજર રહેવાનું જરૂર રહેતી નથી અને બંને પક્ષના વકીલો છે એ દલીલો કરે. કદાચ કોઈ આરોપીએ અથવા ફરિયાદીએ બંને પોતાનો વકીલ રોક્યો હોય તો એ વકીલ જ અંદર સામે વાતો કરે, દલીલ કરે. જો કદાચ જરૂર જણાય તો જ આરોપી કે ફરિયાદીને ખાસ હાજર રહેવા માટે કહે છે અથવા હાજર રાખવામાં આવે છે. વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં મૂળ અધિકાર ક્ષેત્ર, એમાં વિવાદી અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. તો આ હતું વડી અદાલત જે અમદાવાદમાં આવી છે એની થોડીક માહિતી. એના પછી એની સત્તા અને કાર્યો છે. તો દીવાની અને ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવાઓ સંભાળી ન્યાય કોણ આપે છે? તો કે વડી અદાલત. બંધારણની કલમ 226 અનુસાર રાજ્યના જેને સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં કદાચ કોઈ આદેશ આપે, હુકમ આપે તો એને જારી રાખવાની સત્તા એક આ વડી અદાલત કરે છે. તેના અંકુશ હેઠળની અદાલતોમાં ચુકાદાઓની વિરુદ્ધ પણ અપીલ એ લોકો સાંભળે છે કે ચુકાદો આવ્યો તો એના વિરુદ્ધ કેટલા લોકો આરોપો હતા તો એ બધું શાંતિથી સાંભળે છે. તેના તાબાની હેઠળ રાજ્યની તમામ અદાલતો પાસે રિપોર્ટ મંગાવે છે એટલે એની નીચે જેટલી અદાલતો હોય એની ઉપર રિપોર્ટ મંગાવે છે બધી જગ્યાએથી. તેના અંકુશ હેઠળ અદાલતો માટે સામાન્ય નિયમ બનાવી અથવા તો સુધારી શકતા હોય છે. વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. એટલે વડી અદાલત છે જે ચુકાદો આપે એની સામે જે સર્વોચ્ચ અદાલત છે એટલે જે સૌથી મોટી અદાલત છે તો જ પણ એનામાં અપીલ કરી શકાય. જો કદાચ વડી અદાલતમાં એનો ચુકાદો ન આવ્યો કે એને સંતોષ ન મળે કે મને ન્યાય મળતો નથી, મને સાચો ન્યાય મળતો નથી, તો એ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરીને આવે છે. હવે આપણે સૌથી શ્રેષ્ઠ જોઈશું સર્વોચ્ચ અદાલત છે. તો જેવી વડી અદાલત અમદાવાદમાં આવી એવી આપણા દેશની સર્વોચ્ચ અદાલત
ક્યાં આવી? સર્વોચ્ચ અદાલત આવી દિલ્હીમાં. દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત છે. દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું અને શ્રેષ્ઠ આગવું સ્થાન ગણવામાં આવે છે. ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ થયો હતો. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? પરીક્ષામાં પણ પૂછાઈ શકે. 28 જાન્યુઆરી 1950ના રોજ. એમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતાના ધોરણે પણ થાય છે. ન્યાયમૂર્તિની નિયુક્તિ ખાસ કરીને નોકરીના સમયગાળાને આધારે કરવામાં આવે છે. એ રીતે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દો સ્વીકારતા પહેલા રાષ્ટ્રપતિ સમક્ષ ભારતના બંધારણ પ્રત્યે વફાદાર રહેવાનું, એનું રક્ષણ કરવાનું એવા એને સોગંદ લેવા પડે છે. જો કદાચ ન્યાયાધીશ પોતાનો હોદ્દો સ્વીકારે સર્વોચ્ચ અદાલતમાં તો એણે પોતાના નોકરીના સમયના ગાળા આધારે થાય છે. પ્લસ ન્યાયાધીશનો હોદ્દો સ્વીકારતા પહેલા રાષ્ટ્રપતિ સામે કોણ કે જે જજ બનતું હોય એમ રાષ્ટ્રપતિ સામે ભારતના બંધારણ પ્રમાણે એટલે આખા ભારતનું જેવું બંધારણ છે એ પ્રમાણે એને વફાદાર રહેવાનું, ભારત દેશને રક્ષણ આપવાનું અને એને સાચો ન્યાય આપવાનું હોય એવા સોગંદ કોની સામે લે છે? તો કે રાષ્ટ્રપતિ સામે લે છે. મૂળભૂત હકોના પાલન માટેના અધિકારો સર્વોચ્ચ અદાલત પાસે છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા અરજી કરે છે મૂળભૂત હકોના પાલન માટે, તો એના માટે સર્વોચ્ચ અદાલત હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય એને સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા માટે સર્વોચ્ચ અદાલતમાં જવા માટે પહેલા અરજી કરી શકે છે. બાળ મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે એનું સરસ એક ચિત્ર આપવામાં આવ્યું છે, એ તમે જોઈ શકો છો. આગળ છે હોદ્દા પરથી બળતરફ. કદાચ કોઈ હોદ્દો હોય અને એ હોદ્દામાં જો કોઈ વ્યક્તિને સાચો ન્યાય ન મળતો હોય અથવા કોઈ કામ કાર્યક્ષમતા બરાબર ન ચાલતી હોય તો એ વ્યક્તિને પોતાના હોદ્દા પરથી ખસેડવામાં આવે, બેતરફ કરવામાં આવે, ઉતારી દેવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા ખાસ એક પ્રક્રિયા છે. સાબિત થયેલ ગેરવર્તણૂક અથવા તો બિનકાર્યક્ષમતા માટે આ પ્રક્રિયા કરવામાં. કદાચ કોઈ વ્યક્તિ ત્યાં પર હોદ્દા પર છે, એણે ગેરવર્તણૂક કર્યું, એવો કોઈ વ્યવહાર કર્યો, એવો કોઈ બિહેવ કર્યો અથવા તો કાર્યના કામમાં એણે કામ ન કર્યું હોય અથવા કામ કરવાની એણે ના પાડી હોય અથવા બેદરકાર રહ્યો હોય તો આ પ્રક્રિયા માટે એને બેતરફ કરવામાં આવે છે. સંસદના બંને ગૃહોમાં 2/3 બહુમતી આ દરખાસ્ત પસાર કરવી જ પડે છે, જેના આધારે રાષ્ટ્રપતિ તેઓને હોદ્દો પરથી દૂર કરે છે. તો આ પ્રક્રિયાને મહાભિયોગ કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે મહાભિયોગ કોને કહેવામાં આવે છે? પ્રશ્ન તરીકે આવે તો સંસદના બંને ગૃહોમાં 2/3 બહુમતી આ દરખાસ્ત પસાર કરવી પડે છે, જેના આધારે રાષ્ટ્રપતિ છે તેઓને હોદ્દો પરથી દૂર કરે. અને આ પ્રક્રિયા મહાભિયોગ પણ કઈ રીતે હોદ્દો પરથી દૂર કરી શકે અથવા તો સાબિત થયું હોય કે એને ગેરવર્તણૂક કરી હોય, કાર્યક્ષમતા બિન કરી હોય, કોઈ વ્યવહાર કર્યો હોય તો આવા પ્રક્રિયાને મહાભિયોગ કહેવામાં આવતી હોય છે. હવે જે આ સર્વોચ્ચ અદાલત છે એના સત્તા અને કાર્યો છે. વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સંભાળે છે. વડી અદાલતમાં જેટલી દાવાઓ હોય કે જેવા પ્રકારની હોય એ બધું જ વડી સર્વોચ્ચ અદાલતનું
સંભાળતી હોય છે. સર્વોચ્ચ અદાલત તેના અંકુશ હેઠળની અદાલતની વિરોધની અપીલો સાંભળે છે. એટલે કે જે સર્વોચ્ચ અદાલત છે એના અંકુશ એનામાં જે આવેલી હોય એ અંકુશ હેઠળ સામેના પક્ષના વિરોધની અપીલો જેટલી છે બધી સાંભળે છે. અર્થઘટન માટે ચુકાદા પર અપીલો સંભાળે છે. ચુકાદા પર અપીલો હોય એ પણ સંભાળે છે. સર્વોચ્ચ અદાલતને પોતાના સહિત ભારત પર કોઈ પણ કોર્ટના આદેશનો અનાદર કરી કાયદાના તિરસ્કાર કરવા બદલ કોઈને પણ શિક્ષા કરવાની સત્તા. કદાચ કોઈ કાયદો ઘડ્યો હોય તો કાયદાની વિરુદ્ધ જાય અથવા કાયદો અનિયમ લાગુ પાડવાની ના પાડે, તિરસ્કાર કરે તો એના માટે શિક્ષા આપવાની સત્તા પણ એ આપવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતને પોતાના અગાઉ ચુકાદાઓની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા પણ ધરાવે છે. નાગરિક હકોનું જતન કરવા માટે બંધારણ માટે સુસંગત ન હોય તો કારોબારીના કોઈ પગલાં, આદેશ, નિર્ણયને ગેરબંધારણીય અથવા તો રદબાતલ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને જાય છે. અપવાદ તરીકે માર્શલ લો હેઠળ લશ્કરી અદાલતના નિર્ણય કે ચુકાદાઓને વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી. કે શું કહે છે કે ગેરબંધારણીય થઈ ગયો હોય અથવા ગેરબંધારણીય હોય તો આ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતની એટલે સૌથી મોટી અદાલતની છે. અથવા તો કદાચ અપવાદ તરીકે માર્શલ લો એમની નીચે જો લશ્કરી અદાલતના નિર્ણયો હોય, ચુકાદાઓ હોય તો એની વિરુદ્ધ જે સર્વોચ્ચ અદાલત છે એમાં અપીલ થઈ શકે નહીં. સર્વોચ્ચ અદાલત મુખ્ય ન્યાયાધીશ હોય છે. તેને મદદરૂપ થવા ન્યાયાધીશોની જોગવાઈ. હવે એકલા છે આટલું બધું કામ ના સંભાળી શકે એટલે બીજા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે, જોગવાઈ કરવામાં આવે છે. બંને પક્ષના વકીલો અહીં દલીલ કરે છે સામસામે અને જરૂર જણાય તો ફરજદાર અને અરજદારને ફરિયાદી અને અરજદારને જાહેર કરવામાં આવતા હોય છે. સર્વોચ્ચ અદાલતમાં બધા વિવાદ મુખ્ય ન્યાયાધીશની સામેના અન્ય ન્યાયાધીશો સાંભળશે. એટલે એકની સામે મુખ્ય ન્યાયાધીશ તો સાંભળે પણ બીજા બધા ન્યાયાધીશો હોય એ પણ એકબીજાની દલીલો સાંભળતા હોય છે. વિવાદ સાંભળ્યા પછી સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આપતા હોય છે. બધા વિવાદો શાંતિથી સાંભળે, સબૂતો હોય, કોઈ પણ વાત હોય એ પહેલા સાંભળે અને એના પછી જ ચુકાદો આપતા હોય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ઉપર ન્યાય મેળવવાની અરજી કરી શકાતી નથી. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ઉપર ન્યાય મેળવવા માટે અરજી કરાય નહીં. સર્વોચ્ચ અદાલતને ચુકાદો અન્ય તમામ અદાલતો માટે બંધન કરતા હોય છે. તો આવી રીતે આ સર્વોચ્ચ અદાલત છે એ કેટલી આગવી સ્થાન, ઉચ્ચ સ્થાન ધરાવતી હોય છે. હવે આવે છે નજીરી અદાલત. જે રાજ્ય માટે હાઈકોર્ટ નજીરી અદાલત છે તેમ સમગ્ર રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકર્ડ્સના નામથી ગણાય છે. તાબાની અદાલતો માટે તેણે આપેલા ચુકાદાઓ અથવા તો નિર્ણય કાયમી દસ્તાવેજ ગણાવે છે અને તે ચુકાદાઓ નીચલી અદાલત માટે શિરોમાન્ય ગણાતા હોય છે. તેના ચુકાદાઓ વડી અદાલતો પર તાબાની અદાલતોના ચુકાદાઓના સંદર્ભમાં એટલે એની અંદર લેવામાં આવે છે અને ધારાધોરણ મુજબ તાબાની અદાલતો માટે બંધન કરતા હોય છે. એ લોકો ત્યાં આગળ કાર્ય કરે છે. નજીરી અદાલત જે તાબાની અદાલત છે એ નીચલી કક્ષાની અદાલત માટે એકદમ ઝીરો એટલે કે ઝીરો ગણવામાં આવે છે. હવે છે ન્યાયતંત્રની સ્વતંત્રતા. ન્યાયતંત્ર સ્વતંત્રતા તો તમે ખાલી બાજુમાં આપેલું ચિત્ર પર નજર કરજો. ન્યાયની દેવી હોય છે. તમે ટીવી, સિરિયલ કે ગમે ત્યાં જોયું હશે કોર્ટનું ચિત્ર, કોર્ટમાં તો અદાલતનું જોયું હશે, કોર્ટનું જોયું હશે તો ત્યાં આગળ જ્યારે જજ હોય છે તો જજની જોડે એક મૂર્તિ હોય છે, આ ન્યાયની મૂર્તિ. તો આ મૂર્તિના હાથમાં શું તમને દેખાય છે? તો એક તો ત્રાજવું દેખાય છે, બીજા હાથમાં તલવાર દેખાય છે અને આંખે પાટા મૂક્યા છે.
ગમે તેવું કામ હોય, ગમે તેવી વાત હોય, પક્ષપાત રાખ્યા વિના, સાચું ખોટું કર્યા વિના જે સચ્ચાઈ છે એની સામે આંખે પાટા બાંધીને સાચો નિર્ણય, સાચો ન્યાય આપવો. તો હવે આપણે જોઈએ, અહીં બાજુમાં આપેલી ન્યાયની દેવીનું ચિત્ર આપેલું છે, જેની આંખે પાટા અને હાથમાં ત્રાજવું છે. તો એ શું પ્રતીક સૂચવે છે? તો કે ગમો અણગમો રાખ્યા વિના તથા પક્ષપાત વગર ન્યાયની દેવી ન્યાય તોડે છે. ગમો અણગમો પક્ષપાત રાખ્યા વિના ન્યાયની દેવી ન્યાય તોડે છે, કે જે સચ્ચાઈ છે એ જ આગળ આવી જોઈએ. ન્યાયની દેવીમાં હાથમાં તલવાર એ સૂચવે છે કે ગુનો સાબિત થયા હોય તો એને ચોક્કસ સજા આપવામાં આવે છે. હાથમાં તલવાર છે એ શું સૂચવે છે? એ સૂચવે છે કદાચ કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે અને એ ગુનો સાબિત થયો છે તો એ સજાને પાત્ર ગણવામાં આવે છે, એટલે એને સજા આપવી જોઈએ. એ ન્યાયતંત્ર માટે આ પ્રતીક સૂચક છે. ન્યાયાધીશોને નિષ્પક્ષ, તટસ્થ અને નિર્ભય રહીને ન્યાય આપી શકે તે માટે બંધારણની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વડી અદાલતો કે સર્વોચ્ચ અદાલતોમાં ન્યાયાધીશ સામે અયોગ્ય વ્યવહાર કે બિનકાર્યક્ષમતાનો પુરવાર થાય તો સંસદ બે ગૃહોમાં એટલે કે 2/3 સભ્યોની બહુમતી મહાભિયોગ દ્વારા હોદ્દા પરથી દૂર કરે છે. જો કદાચ કોઈ પક્ષપાત થયો હોય, નિષ્પક્ષ, તટસ્થ, નિર્ભય તરીકે ન્યાય ન થયો હોય તો મહાભિયોગ જે આગળ મેં કહ્યું એ રીતે એ હોદ્દાથી દૂર થઈ જાય છે. જો કે આ પ્રક્રિયા બહુ જ અઘરી, કઠિન છે, પરંતુ આ રીતે બંધારણ ન્યાયતંત્રને સ્વતંત્રતાને રક્ષણ આપ્યું છે. આપણું ન્યાયતંત્ર સંપૂર્ણપણે સંસ્થા આધારિત છે, કે સંસ્થા આધારિત પોતાનું ન્યાયતંત્ર રાખવામાં આવે છે. ન્યાયતંત્રનો વ્યક્તિ આખા ન્યાયતંત્રમાં ગમે તે વ્યક્તિ હોય, ગમે તેટલો મહાન હોય, સર્વોચ્ચ પદ ધરાવતો હોય, સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોય, તો આવા વ્યક્તિની મરજી કે આંખ ખુદી ઉપર તંત્ર ચાલતું નહીં, કાયદા મુજબ ચાલે. ત્યાં આગળ બેઠેલો હરેક કોઈ વ્યક્તિ ન્યાયતંત્રમાં પોતે પોતાની મરજી આંખ ખુદી એટલે કે પોતાની મરજી કે પોતાને મનમાં આવે એ રીતે પોતાના કાયદા લાવતો નહીં.